ઇધરપુરાના દિલ્હી ગેટ પાસેથી બીઆરટીએસની બસમાં મુસાફરી કરી રહેલા નશેડીએ એક વિદ્યાર્થીને ધક્કો મારી કહ્યું, તું મને ઓળખે છે? હું કોણ છું? હું કરોડપતિ બાપનો દીકરો છું. મારી ઘડિયાળ જો 2.5 લાખ રૂપિયાની છે. આ જો તને બતાવું છું, આ કોકેઇન છે, 5,000નું આવે છે. એમ કહી માથાકૂટ કરી ડ્રગ્સની પડીકી અને ઇન્જેક્શનની સિરીઝ બતાવી ચપ્પુથી પેસેન્જરોને ડરાવવાની કોશિશ કરી હતી. યુવકનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મૈદરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નશેડીને મહારાષ્ટ્રના જલગાંવ વિસ્તારમાં 40 ગામમાંથી દબોચી લીધો છે. શખ્સનું નામ વિરેન્દ્ર ઉર્ફે વીરુ ઉર્ફે વિરાંચી ઉર્ફે કોઈતો કેતન ઠક્કર છે. પોલીસ સમક્ષ એવું રટણ કર્યું કે બસમાં મને સીટ મળતી ન હતી, જેથી મેં બીમાર હોવાનું નાટક કર્યું હતું. મોબાઈલ ચોરી સહિતના 10થી વધુ ગુનાઓમાં અગાઉ વિરેન્દ્ર ઝડપાયો હતો. રેઢો ચોર વિરેન્દ્ર અગાઉ ચોકબજાર, સિંગણપુર, રાંદેર અને કતારગામ પોલીસમાં અગાઉ મોબાઈલ ચોરી સહિતના 10થી વધુ ગુનાઓમાં પકડાયો હતો. આરોપીના પિતા શાકભાજીની લારી ચલાવે છે. પુત્રની ગુનાખોરીને કારણે પિતાએ કતારગામ અને અમરોલીમાંથી ભાડેનું મકાન ખાલી કરવાની પણ ફરજ પડી હતી. જોકે તેની ખરાબ કુટેવોને કારણે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.